ઉનાળાના દિવસોમાં ગામડાની શેરીઓ પણ સૂતેલી લાગતી હતી. બપોરનો સૂરજ આંગણામાં તડકો આવી રહ્યો હતો અને હું 20 વર્ષની સપના મારા પુસ્તકો ઘરના ખૂણામાં વાંચી રહી હતી અને કંટાળીને બેઠી હતી. અને ઘરના દરેક લોકો ખેતરમાં ગયા હતા. ત્યારે મારા જીજુજી આવ્યા અને જીજુજીનું નામ અજય હતું. અજય મારા કરતાં લગભગ 5 વર્ષ મોટા હતા. તેના હાસ્યમાં આંખોમાં એક અલગ ચમક હતી. તે હંમેશા રમૂજી જ રહેતા હતા, પણ આજનો દિવસ કંઈક અલગ લાગતો હતો. કંઈક અજુગતું લાગી રહ્યું હતું. તેણે મને કહ્યું કે તમે એકલા છો? તેનો અવાજ સાંભળીને હું ચોંકી ગઈ અને મેં ઉતાવળથી મારું પુસ્તક બંધ કર્યું અને મેં કહ્યું, હા જીજુ, હું ઘરે એકલી જ છું અને બધા ખેતરે કામ કરવા માટે ગયા છે. આ સાંભળીને તે થોડો હસ્યો અને મારી નજીક આવ્યો અને મારી સામે ધીમી સ્માઇલ કરી અને તેના હોઠો પર ઊંડું તોફાન હતું. અને તેણે કહ્યું કે એકલી છોકરીને અને આટલું મોટું ઘર, તને એકલા રહેતા ડર નથી લાગતો? તો મેં કહ્યું કે શેનો ડર? ભૂતનો ડર કે પછી તમારો? તો તેણે કહ્યું કે ભૂતનો નહીં, પણ તારે તારા જીજુથી ડરવું જોઈએ. આટલું કહીને તેણે મારો હાથ પકડી લીધો અને મારા દિલના ધબકારા પણ વધુ ઝડપી બની ગયા હતા. તેની ગરમ આંગળીઓએ મને પકડી લીધી હતી અને તેની પકડમાં ઊંડો પરિચય હતો. મેં કહ્યું, પ્લીઝ જીજુ, મને છોડી દો. જીજુ શરમાતા કહ્યું, પણ મારા અવાજમાં કોઈ ચમક નહોતી. પછી તેણે ધીમી આંગળીઓ વડે મારા ચહેરાને સ્પર્શ કર્યો અને તેણે કહ્યું, સપના, તું હવે ઘણી બદલાઈ ગઈ છે અને હવે તું બિલકુલ બાળક રહી નથી. તેણે આવો બબડાટ કર્યો અને મારી આંખો નીચી થઈ ગઈ અને હું શરમાઈ ગઈ. મારા ચહેરાને આગ લગાડી દીધી હતી, છતાં પણ મને હવે તેનાથી દૂર જવું ગમતું નહોતું. અચાનક મારો હાથ પકડીને તેની કમર પર મૂક્યો અને મને પોતાની નજીક ખેંચી લીધી. તેણે કહ્યું, સપના. તેનો અવાજ ધ્રુજતો હતો અને તેણે કહ્યું કે તું ખૂબ જ સુંદર લાગી રહી છે અને આટલી નજીક ન આવીશ. હવે હું મારી જાતને કાબૂ રાખી શકતો નથી. અને પછી મેં પણ મારી જાતને તેના હાથમાં છોડી દીધી. તેના હોઠો મારા કપાળ પર ટકી રહ્યા હતા અને એક લાંબો ભીનો સ્પર્શ થઈ રહ્યો હતો, જેમાં બદલાયેલી, દટાયેલી અને ઘણી ઈચ્છાઓ હતી. ત્યારબાદ સાંજ પણ પડી ગઈ હતી અને બધા ખેતરેથી ઘરે પણ આવી ગયા હતા. પણ રાત્રે બધા સૂઈ ગયા પછી અમે ધાબા પર ઉપર ફરી મળ્યા. હું હળવા પગલાઓ સાથે ધાબા પર ગઈ. ચાંદનીનો પ્રકાશ વિખેરાયેલો હતો. ધાબા પર ખૂબ જ ઠંડી હવા આવી રહી હતી અને જીજુ તો ધાબા પર પહેલેથી જ ત્યાં ઊભા હતા. અને હું ત્યાં ગઈ ત્યારે તેણે કહ્યું કે સપના, ખરેખર મેં તને પહેલી વાર જોઈ ત્યારે મારું મન પાગલ થઈ ગયું હતું. તેણે નરમાશથી કહ્યું અને મેં માથું હલાવ્યું. તે મારી નજીક આવ્યો અને મારી આંગળીઓ પકડી લીધી અને કહ્યું, સપના, તને ખબર છે, જ્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારે મને તારી સ્મિતમાં પ્રેમ લાગ્યો અને હું તારા પ્રેમમાં પડી ગયો હતો. મેં પણ ધીમે ધીમે તેનો હાથ પકડ્યો અને તે નજીક આવી ગયો અને હું પણ કશું જ બોલી શકી નહીં. તેના હોઠ મારા પર મૂક્યા. પહેલીવાર ચુંબન નરમાશથી ભીનું અને મારા શરીરમાં ધ્રુજારી વહી રહી હતી. હું મારી જાતને તેના હાથમાં સંપૂર્ણપણે ગુમાવી બેઠી હતી. ધીમે ધીમે ખૂબ જ કોમળ તેના હાથ મારી પીઠ નીચે સરકીને મારી કમર સુધી પહોંચી ગયા. મેં પણ તેના ખભાને જોરથી પકડી રાખ્યો અને અમારું શરીર ચાંદનીમાં એકબીજામાં ખોવાઈ જવા લાગ્યું. બંનેના શ્વાસોશ્વાસ હવે ખૂબ જ ગરમ થઈ ગયા હતા. દિલના ધબકારા પણ હવે ઝડપી થઈ ગયા હતા. તેણે હળવેકથી મારા વાળ દૂર કર્યા અને મારી ગરદનને હળવું ચુંબન કર્યું. મારા આખા શરીરમાં ધ્રુજારી વહી રહી હતી. તેની આંગળીઓ મારી પીઠમાંથી પસાર થઈ રહી હતી અને મારી કમરને અડવા લાગી. મેં પણ તેને રોક્યો નહીં, પણ તેને નજીક ખેંચ્યો. પછી તેણે મારો દુપટ્ટો કાઢી નાખ્યો અને મારા ગળા પર તેના હોઠ મૂક્યા. મેં તેને શર્ટનો કોલર પકડી લીધો અને આંખો બંધ કરી દીધી. તેના હાથ હવે મારી કમરની બરોબર પકડી રહ્યા હતા અને મારા શરીર વચ્ચે કોઈ અંતર નહોતું. જીજુએ મારા કાનમાં હળવેકથી બબડાટ કર્યો અને કહ્યું, સપના, જો તમે ઈચ્છો તો મને રોકો નહીં અને આજની રાત આપણે ખૂબ જ આનંદ માણીએ. મેં હળવેકથી તેનો ચહેરો પકડ્યો અને તેની આંખોમાં જોયું અને કહ્યું, મારાથી પણ હવે નહીં રોકાય જીજુ. મારે પણ બસ
તમારી જ બનવું છે. તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પછી એકવાર અમારા હોઠ ફરી મળ્યા. આ વખતે વધારે ઊંડે અને મક્કમતાથી બધું જ થયું. સવારે જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે અમે બંને ધાબા પર એકબીજાની બાહોમાં હતા અને અમે નક્કી કર્યું હતું કે આ સંબંધ દુનિયાને ખબર નહીં પડે પણ હંમેશા અમારા દિલમાં જીવિત રહેશે. અને મેં પણ જીજુને કહ્યું કે આગલા જન્મમાં તમારું નામ ફક્ત મારા નામે જ રહેશે. મેં હસીને માથું નમાવ્યું અને તે દિવસ પછી અમારી મુલાકાતો ઘણીવાર આમ જ થતી રહેતી હતી. અને મિત્રો, વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, વાર્તાને 500 લાઈક મળતા જ આપણે વાર્તાનો બીજો ભાગ પણ બનાવી દઈશું. અને મિત્રો, વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ કાલે એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.